મિત્રો, આમ આદમી પાર્ટીના એમએલએ ચૈતરભાઈ વસાવાના કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટમાં જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. આપણે બે પક્ષની વાત સમજીશું અને વિડીયોને અંત સુધી તમે જરૂર દેખજો, કારણ કે આપણે સત્ય અને કાયદો બેઉને ધ્યાનમાં રાખીને આ કેસની ચર્ચા કરીશું. કોર્ટે જામીન નામંજૂર કર્યા. આપણે એ જોઈશું કે કોઈ વ્યક્તિનો ગુનાહિત ઇતિહાસ હોય, કોઈ વ્યક્તિ વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ કરતું હોય, જામીન પર છૂટ્યા પછી પણ કાયદો વ્યવસ્થા પોતાના હાથમાં લેતું હોય, તો આવા કેસમાં જામીન કોર્ટ નામંજૂર કરે છે. કોર્ટ એવું સમજે છે કે લો ઇઝ સુપ્રીમ, કાયદો છે એ રાજા છે અને કાયદાથી આગળ કોઈ વ્યક્તિ નથી, ચાહે એ કોઈ પોલિટિકલ પાર્ટી હોય કે કોઈ સામાન્ય વ્યક્તિ હોય. ચૈતરભાઈના વકીલે જણાવ્યું એ મુજબ ધારાસભ્ય તરીકે એમની પાસે પ્રજાના ઘણા બધા એવા કામ આવતા હોય છે જેમને કરવા પડે છે, અને જો એવા કામ કરવા જતા, પ્રજાલક્ષી કામ કરવા જતા એમના ઉપર ફોલ્સ અને ફેબ્રિકેટ એફઆઈઆર કરવામાં આવી અને એમનું કહેવું એ છે કે આ ખોટી એફઆઈઆર છે, આ બધા આરોપ છે એ બધા જ આરોપ ખોટા છે. બેઉ પક્ષની વાત સમજી. હવે ડિસ્ટ્રિક્ટ કોર્ટે જે ચૈતર વસાવા કેસમાં 7 વર્ષની સજા ફટકારી હતી, એના પછી હાઈકોર્ટમાં તેઓ અપીલ કરે છે અને હાઈકોર્ટમાંથી અમુક લોકોના જામીન મળી જાય છે. ત્યારબાદ હાલ 24 ઓગસ્ટના રોજ ચૈતરભાઈ વસાવાના જામીન માટે અરજી કરવામાં આવે છે અને હાઈકોર્ટ દ્વારા એ જામીન અરજી નકારવામાં આવે છે.